મોદી રાજસ્થાન ખાતે પહોંચ્યા છે અને તેના સીધા જ દ્રશ્યો અને માતાજીની પૂજા અર્ચના કરવામાં આવી રહી છે, માતાજીના દર્શન કરવામાં આવી રહ્યા છે અને માતાજીને પ્રાર્થના કરવામાં આવી રહી છે। તો પીએમ નરેન્દ્ર મોદી જે રાજસ્થાન ખાતે પહોંચ્યા છે અને માતાજીના દર્શન તેમના દ્વારા કરવામાં આવી રહ્યા છે। કરણી માતાના મંદિર ખાતે તેઓ પહોંચ્યા છે। રાજસ્થાનમાં આવેલું છે આ કરણી માતાનું મંદિર અને કરણી માતાના મંદિર ખાતે પીએમ મોદી દ્વારા પૂજા અર્ચના કરવામાં આવી રહી છે, માતાજીની પ્રાર્થના કરવામાં આવી રહી છે। ઓપરેશન સિંદૂરની સફળતા બાદ આ રાજસ્થાનની મુલાકાત પીએમ મોદી દ્વારા અને ત્યાં આગળ તેમના દ્વારા કરણી માતાના મંદિરમાં જઈ માતાજીના દર્શન કરવામાં આવ્યા છે, માતાજીને પ્રાર્થના કરવામાં આવી છે। જે સફળતા પ્રાપ્ત થઈ તે વિશે પણ પ્રાર્થના કરવામાં આવી હશે અને જે તમામ જવાનો દ્વારા જે કામગીરી કરવામાં આવી હતી તેને પણ તેમના દ્વારા બિરદાવવામાં આવી હતી અને આગામી સમયમાં પીએમ મોદીનો ગુજરાત પ્રવાસ પણ છે અને ગુજરાત પ્રવાસ પહેલા પીએમ મોદી અત્યારે હાલ રાજસ્થાન ખાતે રાજસ્થાનમાં આવેલ કરણી માતાના મંદિરમાં પીએમ મોદી દ્વારા પૂજા કરવામાં આવી છે, માતાજીના દર્શન કરવામાં આવ્યા છે અને માતાજીના આશીર્વાદ પીએમ મોદી દ્વારા મેળવવામાં આવ્યા છે। તો આગામી સમયમાં પીએમ મોદી ગુજરાત ખાતે પણ આવવાના છે। 26 અને 27 તારીખે આગામી સમયમાં પીએમ મોદીનો ગુજરાત પ્રવાસ છે અને રોડ શોનું પણ આયોજન કરવામાં આવ્યું છે, પરંતુ તે પહેલા પીએમ મોદીની આ રાજસ્થાનની મુલાકાત, રાજસ્થાન ખાતે જે કરણી માતાનું મંદિર આવેલું છે ત્યાં આગળ તેઓ પહોંચ્યા છે અને મંદિરમાં જઈ કરણી માતાના દર્શન કરવામાં આવ્યા છે, કરણી માતાની પૂજા અર્ચના કરવામાં આવી છે અને દર્શન કરી આશીર્વાદ પીએમ મોદી દ્વારા મેળવવામાં આવ્યા છે। તો રાજસ્થાનની આ પીએમ મોદીની મુલાકાત અને તેની જ આ સીધી તસવીરો કે જ્યાં માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે, તેઓ દ્વારા આશીર્વાદ મેળવવામાં આવ્યા છે। ઓપરેશન સિંદૂરની સફળતા બાદ પીએમ મોદીની આ રાજસ્થાન મુલાકાત અને જે સફળતા પ્રાપ્ત થઈ અને તેને લઈને પીએમ મોદી દ્વારા આશીર્વાદ મેળવવામાં આવ્યા છે, કરણી માતાના આશીર્વાદ મેળવવામાં આવ્યા છે। રાજસ્થાન ખાતે તેઓ પહોંચ્યા છે અને કરણી માતાના મંદિર ખાતે તેઓ પહોંચીને આ માતાજીની પૂજા અર્ચના કરવામાં આવી છે અને દર્શન કરી આશીર્વાદ મેળવવામાં આવ્યા છે અને ત્યારબાદ પીએમ મોદી દ્વારા ગુજરાત પ્રવાસનું પણ આયોજન છે। 26 અને 27 મેના રોજ તેઓ ગુજરાત ખાતે આવવાના છે અને તેમના દ્વારા રોડ શોનું પણ આયોજન કરવામાં આવ્યું છે અને તેને લઈને પણ તૈયારીઓ હાથ ધરવામાં આવી છે। આ કરણી માતાના મંદિરમાં દર્શન કર્યા બાદ હવે તો કરણી માતાના મંદિરમાં તેઓ પહોંચ્યા અને દર્શન કર્યા, ત્યારબાદ હવે જે તમામ જવાનો દ્વારા જે કામગીરી નિભાવવામાં આવી છે, જે ફરજ નિભાવવામાં આવી છે તે તમામ જવાનોની તસવીર અત્યારે તેઓ નિહાળી રહ્યા છે।